નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ડભોઈમાં ચોમાસા પહેલા તંત્રની ઘોર બેદરકારી। સરિતા ફાટક પાસે વરસાદી કાંસ પુરાઈ જતા રહીશોમાં ભારે રોષ। સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ આક્રોશ ઠાલવ્યો। ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ડભોઈના સરિતા ફાટકથી લઈને નીલકંઠ સોસાયટી અને ગાયત્રી સોસાયટી સુધી નાખવામાં આવેલા વરસાદી કાંસના ભૂગળા અત્યારથી જ માટી અને કચરાથી પૂરેપૂરા ભરાઈ ગયા છે। આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। મળતી માહિતી મુજબ સરિતા ફાટક પાસે આવેલી નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત આસપાસની અંદાજે 5 જેટલી સોસાયટીના રહીશો દર વર્ષે ચોમાસામાં જળબંબોળની સ્થિતિનો સામનો કરે છે। વરસાદી કાંસ અને ભૂંગળા ઠેર ઠેરથી પુરાઈ ગયા હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના લીધે દર ચોમાસે લોકોના ઘરોમાં કેડ સમાન પાણી ઘૂસી જાય છે અને ઘર વખરીને મોટું નુકસાન થાય છે। આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીતંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી। જનતાના પ્રશ્નો અને સુવિધાઓમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। દર વર્ષે અમારે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। નગરપાલિકાના ઉદાસીન વલણથી કંટાળીને આજે 5 સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। તેઓ એક સુરે વહીવટીતંત્ર વિરુદ્ધ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા ચોમાસા જેવી ઋતુમાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। વહેલી તકે સફાઈ કરવી અતિ જરૂરી છે। ચોમાસું બેસે તે પહેલાં જ નગરપાલિકાનું તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે વરસાદી કાંસ તેમજ ભૂંગળાઓમાંથી માટી અને કચરો કાઢવાની વ્યવસ્થા કરે। કાયમી નિકાલ કરવું અતિ આવશ્યક છે, કારણ કે સરિતા બ્રિજથી લઈને થરવાસા ઓવરબ્રિજ સુધીની વરસાદી કાંસની લાઇનને સંપૂર્ણપણે સાફ કરી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે। જો સમય રહેતા ભરી ગયેલા ભૂંગળા સાફ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં આ વિસ્તારોમાં ફરીથી બેટમાં ફેરવાઈ જશે અને તેની તમામ જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે તેવી ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહે છે કે જનતાના આ આક્રોશ પછી તંત્ર જાગશે કે એ જ ઘોર નિંદ્રામાં સૂતું રહેશે। નીલકંઠ પાર્ક 1, નીલકંઠ પાર્ક 2 અને ગાયત્રી હાઉસિંગ સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલ માટેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ એક્શન ન લેવાતા આજે ભેગા થઈને નગરપાલિકાને સત્વરે વિનંતી કરીએ છીએ કે અગ્નિશામક કેન્દ્રથી થરવાસા અથવા તો સ્વામિનારાયણ મંદિર સુધી જે એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન છે તેના જ પાઇપલાઇનમાં આ કાર્ય થઈ શકે એવું છે, પરંતુ વચ્ચે જીબીનો અંડરગ્રાઉન્ડ કેબલ વાયર છે તેને સત્વરે ખસાડવામાં આવે તો આ કામ જલ્દી થઈ શકે એવું છે, એવું નગરપાલિકાના સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવેલ છે। અમે માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે આ કામ બને એટલું જલ્દીથી ચોમાસું આવે તેના પહેલાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય એ પહેલાં કરો, નહીં તો અમારે સત્યાગ્રહ કરવાની જરૂર પડશે।